હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 5 સજીવના પાયાનો એકમ એનો નેક્સ્ટ ટોપિકનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જે ટોપિક સમજી ગયા એનો થોડો રિવ્યુ કરી લઈએ. કાલે આપણે જે વિવિધ કોષીય અંગિકાઓમાં આપણે ગોલ્ગી ગાઈડ, પછી ત્યારબાદ કણાસૂત્ર જોઈ ગયેલા, રંજક કણોનો પણ અભ્યાસ કરેલો અને લાઇસોસોમ્સ તથા રિબોસોમ્સ વિશે આપણે માહિતી મેળવી હતી અને એનો અભ્યાસ કર્યો હતો. હવે આ ચેપ્ટરની છેલ્લી જે કોષીય અંગિકા છે રસધાની, એના વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલાં કહ્યું હતું એમ જ કોષીય અંગિકામાં પહેલાં આપણે શું કરવાનું છે એનું સ્થાન. તો રસધાનીનું સ્થાન ક્યાં હોય છે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. તો સ્થાન ક્યાં આવશે? વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષ બંનેમાં જોઈ શકાય છે. હવે વનસ્પતિ કોષમાં જે રસધાની હોય છે એ કોષનો એટલે કે વનસ્પતિ કોષનો 50 થી 90% ભાગ રોગથી હોય છે. તો વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% જેટલો ભાગ હોય છે, કોષની વાત કરું છું, એ રસધાનીઓ રોકે છે. તો રસધાનીનું કાર્ય શું છે? વનસ્પતિ કોષમાં રસધાની અહીંયા જોઈ શકો એનો પર્સન્ટેજ એનો વધારે છે, બરાબર, વધારે વિસ્તાર રોકે છે. તો વનસ્પતિ કોષમાં રસધાનીનું કાર્ય શું હોય છે? મોટા કદની તો હોય છે, બરાબર. તેનું કાર્ય એ છે કે જે વિવિધ પોષક દ્રવ્યો છે, એ પોષક દ્રવ્યોમાં કઈ આવી શકે કે કાર્બનિક દ્રવ્યો છે, આ ઉપરાંત પ્રોટીન છે, એમિનો એસિડ છે, પ્રોટીન, એમિનો એસિડ, અમુક પ્રકારની શર્કરા, બરાબર, અને કાર્બનિક દ્રવ્યો એને સંગ્રહ કરવાનું કાર્ય પણ કરે છે, રસધાની કરે છે. તો આ વનસ્પતિ કોષમાં આપણે જોઈ રહ્યું કાર્ય શું છે. અને રસધાની શું કરશે? વનસ્પતિ કોષને જે આશ્રિતતા અને બરડતા બક્ષે છે. આશ્રિતતા અને બરડતા બક્ષે છે. ઓકે, તો આ થઈ ગયું વનસ્પતિ કોષ. હવે પ્રાણી કોષમાં પણ રસધાનીઓ જોવા મળે છે, પણ કેવી હોય છે? નાના કદની જોવા મળે છે. હવે એક કોષી સજીવો છે, જે અમીબા જેવા સજીવો છે, એ કેવા છે? એક કોષી પ્રાણી કોષ છે, બરાબર, એક કોષી સજીવો છે. ઉદાહરણ તરીકે અમીબામાં, તો અમીબાનું જે શરીર હોય છે, બરાબર, તો એમાં શું હોય છે? રસધાની અન્નધાની તરીકે વર્તે છે. રસધાની અન્નધાનીના સ્વરૂપમાં જોવા મળે છે. અન્નધાનીના સ્વરૂપમાં જોવા મળે છે. ધેટ મીન્સ અહીંયા શું કરશે? અમીબાના જે શરીરમાં પોષક દ્રવ્યોની રિક્વાયરમેન્ટ હોય છે, જરૂરિયાત હોય છે, એ કયામાં સંગ્રહ પામતી હોય છે? અન્નધાનીમાં સંગ્રહ પામે છે. આ ઉપરાંત જે મીઠા પાણીમાં રહેતા જે સજીવો છે, એક કોષીય પ્રજીવો છે, અમીબા પણ આવી ગયું, અને પેરામીશિયમમાં પણ ચોક્કસ પ્રકારની રસધાની જોવા મળતી હોય છે. હવે જળચર સજીવો, જળચર જે એ પ્રજીવો છે, એમાં રસધાની પણ કેવી હોય છે? ચોક્કસ પ્રકારની હોય છે. એનું કાર્ય શું છે? કે વધારાનું પાણી હોય જે શરીર માટે એને ઉપયોગી નથી, વધારાનું પાણીની નકામા પદાર્થનો નિકાલ પણ રસધાની દ્વારા થતો હોય છે, બરાબર. તો આ થઈ ગયું રસધાની. એમાં કયું સ્થાન એનું ક્યાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં એનું શું સંરચના છે અને કાર્ય છે, તેમજ પ્રાણી કોષમાં શું હોય છે? નાના કદની હોય છે, પોષક દ્રવ્યોનો સંગ્રહ પણ કરે છે. એમાં સ્પેસિફિક તમારે ઉદાહરણ આપ્યું છે કે અમીબામાં શું હોય છે? રસધાની અન્નધાનીના સ્વરૂપમાં જોવા મળતી હોય છે. ઓકે, તો અહીંયા આપણે કોષીય અંગિકાઓ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જે ટોપિક આપણે ભણી ગયા છીએ આગળના, એને લગતા તમારે ઇન્ડેક્સમાં પ્રશ્નો આપ્યા છે પેજ નંબર 65 ઉપર. એનો થોડો આપણે રિવિઝન કરી લઈએ. તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓના નામ આપો કે જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે. હવે બે અંગિકાઓ કે જે પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે. જનીનિક એટલે
કે ડીએનએ આવશે, વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો કઈ અંગિકા આવે? આપણે કાલે જોઈ ગયેલા કણાભસૂત્રમાં પોતાનું ડીએનએ ધરાવે છે. અને બીજું કયું આવશે? હરિતકણ. તો આ બે અંગિકાઓ આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? એટલે આપણે જોઈ ગયા કે કોઈ ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષ જીર્ણ પામે કે જૂનો થઈ જાય તો શું થાય છે કે લાઇસોસોમ, આપણે જોઈ ગયેલા કોષીય અંગિકાનું કાર્ય શું છે કે જ્યારે કોષ જૂનો પામે અથવા જીર્ણ થઈ જાય અથવા એને કંઈક નુકસાન પહોંચે તો લાઇસોસોમ એની પુટિકાઓ તૂટી જાય છે અને એમાંથી પાચક ઉત્સેચકો બહાર નીકળે છે. બરાબર. અને શું થાય છે? કોષનું એ પોતે એટલે પાચક ઉત્સેચકો દ્વારા શું કરે છે? કોષનું પણ પાચન કરી નાખે છે. એને લગતો સેકન્ડ પ્રશ્ન છે કે શા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે? ફરીથી એ જ કે લાઇસોસોમ શું કરે છે કે જ્યારે કોઈ કોષીય અંગિકા જૂની થઈ ગઈ હોય અથવા કોષને કોઈ ઈજા પહોંચે, બરાબર, તો શું કરે છે? લાઇસોસોમ પોતાના પાચક ઉત્સેચકો બહાર કાઢે છે અને જે જૂના થઈ ગયેલા જે અંગિકાઓની સાથે સાથે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલા માટે લાઇસોસોમ્સને શું કહેવાય છે? આત્મઘાતી કોથળીઓ કહે છે. ફોર્થ ક્વેશ્ચન છે કોષમાં ક્યાં પ્રોટીન સંશ્લેષણ થાય છે? એક જ જગ્યાએ થાય પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? રિબોઝોમ. તો રિબોઝોમની સપાટી પર શું જોવા મળે છે? પ્રોટીનનું નિર્માણ જોવા મળતું હોય છે. ઓકે, તો અહીંયા આપણે કોષમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું તફાવત છે, એના આગળના કોષોનો આકાર, કોષનું આયોજન કેવું હોય છે, કોષમાં પછી આપણે મહત્વના ભાગો કે બધા જોવા મળે છે ત્યાં. તો કોષ રસ, કોષ કેન્દ્ર પટલ, કોષ દિવાલ આ બધાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કોષ રસમાં રહેલી આપણે વિવિધ કોષીય અંગિકાઓનો પણ આપણે અભ્યાસ કર્યો છે. તો કોષનું આયોજન આ બધી અંગિકાઓના લીધે થતું હોય છે. કોષ આપણે જોઈ ગયા કે કોષ એક સજીવનો કાયમનો એકમ કેમ કહેવાય છે? હવે તમને ખ્યાલ આવ્યો. કારણ કે સજીવમાં જે પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે કોષમાં થતી હોય છે. બરાબર. મૂળભૂત પાયાનો એકમ એટલા માટે કહેવામાં આવે છે કોષમાં કોષ રસમાં રહેલી કોષીય અંગિકાઓ અને કોષની આસપાસ રહેલું કોષરસ પટલ એ શું કરશે? કોષને એક નિયમિત અને ચોક્કસ આયોજનબદ્ધ આકાર અને આપે છે. અને દરેકના પાછળ કોષના કાર્યો પણ અલગ અલગ જોવા મળે છે. આપણે જોઈ ગયેલા કે ચેતાકોષથી લઈને સ્નાયુ કોષ, રુધિર કોષો દરેકના આકારો જુદા જુદા છે અને દરેકનું કાર્ય પણ કેવું છે? જુદું જુદું જોવા મળતું હોય છે. એટલે કોષને સજીવનો પાયાનો એકમ કહે છે, જે એને બંધારણીય આયોજન આપતું હોય છે. તો અહીં તમારું પ્રકરણ પૂર્ણ થાય છે. તો હવે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ આપણે થોડા સોલ્વ કરી લઈએ. સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે કે પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત આપો. હવે આપણે બંને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં શું તફાવત હોય છે આપણે આકૃતિ સમજી જ ગયેલા. ફરીથી એકવાર જોઈ લઈએ. પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો એનો પ્રથમ મુદ્દો શું આવશે? વનસ્પતિ કોષમાં ઓબ્વિયસલી આપણે જોઈ ગયેલા કે હરિતકણ જોવા મળતું હોય છે. હરિતકણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતું નથી. આ થઈ ગયો પ્રથમ મુદ્દો. બીજું, વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય છે? મોટા કદની હોય છે. રસધાની મોટા કદની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં શું હોય છે? રસધાની નાના કદની જોવા મળતી હોય છે. આ થઈ ગયો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો આપણે કોઈ કહી શકાય વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં શું હોય છે? તારા કેન્દ્ર જોવા મળે છે. અને હજુ ચોથો મુદ્દો આપણે કોઈ લખી શકાય કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી જોવા મળે છે. બરાબર. બધા જ વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી જોઈ શકાય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. પણ કોષ દિવાલ નથી હોતી તો કોષરસની આગળ કોઈ પણ હોય છે? કોષરસ પટલ જોવા મળે છે. કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે છે. તો 2 માર્કનો જે ક્વેશ્ચન હોય તો તમારે 4 થી 5 મુદ્દા લખવા પડે. ઓકે. સેકન્ડ છે કે કેવી રીતે પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષથી ભિન્ન છે? હવે પ્રોકેરિયોટિક કોષ છે ધેટ મીન્સ આદિકોષ કેન્દ્રીય કોષ આવશે. બરાબર. અને યુકેરિયોટિક કોષ એટલે સુકોષ કેન્દ્રીય કોષ.
તો બંને ભિન્ન કેવી રીતે પડે છે? ભિન્ન પડે છે એટલે ધ્યાન છે ને તફાવત પૂછ્યો છે, બરાબર. અને તફાવત પેલા મુદ્દા કયા છે? તો પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ. બરાબર. આદિકોષ કેન્દ્રી. તો આ પ્રોકેરિયોટિક કોષમાં શું હોય છે? કદમાં નાના જોવા મળે છે, બરાબર. એટલે 1 થી 50 માઇક્રોમીટર જેટલું એની સાઈઝ હોઈ શકે, જ્યારે યુકેરિયોટિક કોષ પ્રોકેરિયોટિક કોષ કરતા કેવા છે? કદમાં મોટા જોવા મળે છે. હવે આ પ્રોકેરિયોટિક કોષ એટલે કે આદિકોષ કેન્દ્રી જે કોષ હોય છે એમાં શું હોય છે કે કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્રનો અભાવ હોય છે અથવા કોષ કેન્દ્ર જે વિસ્તાર હોય છે કેવો હોય છે? અવિકસિત જોવા મળે છે. તો યુકેરિયોટિક કોષમાં શું હોય છે? કોષ કેન્દ્રનો વિસ્તાર સુવિકસિત હોય છે, સુવિકસિત જોવા મળે છે. ઓકે. બીજું કઈ કહી શકાય? પ્રોકેરિયોટિક કોષમાં, આદિકોષ કેન્દ્રીય કોષમાં જે કોષીય અંગિકાઓ હોય છે એનો અભાવ જોવા મળે છે. કોષીય અંગિકાઓની ગેરહાજરી પણ કહી શકાય. કોષીય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે. જ્યારે અહીંયા શું હોય છે? બધી કોષીય અંગિકાઓની હાજરી જોવા મળે છે કોષરસમાં. ઓકે. તો પ્રોકેરિયોટિક કોષમાં બીજો મુદ્દો એમ પણ કહી શકાય કે અહીંયા કોષીય અંગિકાઓની ગેરહાજરી છે, જેના લીધે કોષરસનું વિસ્તારમાં જે દ્રવ્યો હોય છે એના દ્વારા કોષનું સંચાલન થતું હોય છે. ઓકે. અને પ્રોકેરિયોટિક કોષ તેમાં કયું આવશે? કે જે સૂક્ષ્મજીવો બેક્ટેરિયામાં આદિકોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે. યુકેરિયોટિક કોષમાં બધા જ વનસ્પતિ કોષ પણ આવી જાય અને પ્રાણી કોષ આવી જાય બંને. હવે ત્રીજો ક્વેશ્ચન છે કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? અહીંયા કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને. હવે તમને ખ્યાલ જ છે જેમ પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી હોતી, પણ શું હોય છે? કોષનું જે બહારનું આવરણ હોય છે, ઉદાહરણ તરીકે આ કોષ છે, બરાબર. અહીંયા કોષરસ આવી ગયું તો બહારનું જે બાહ્ય પડ કયું થશે? કોષરસ પટલ. તો કોષરસ પટલ આપણને ખ્યાલ જ છે કે પસંદગીમાન પ્રવેશી પટલ છે, જે દ્રવ્યનું બહાર પણ શું કરે છે? અંદરથી બહાર પણ નિર્માણ કરે છે અને બહારથી અંદર આવવાની પરમિશન આપતું હોય છે. એટલા માટે પસંદગીમાન પ્રવેશી પટલ કહે છે. જો આ કોષનું પટલ જ ના રહે તો શું થાય? કોષના જે દ્રવ્યો છે એનું બહાર નીકળી જાય, એનું નિયમન થાય નહીં અને અમુક વખતે શું થાય કે પોષક દ્રવ્યો કોષની અંદર જ બધા સંગ્રહ પામતા રહે અને શું થાય કે થોડા સમય બાદ એ કોષ કેવું થઈ જાય? મૃતપ્રાય પરિસ્થિતિમાં થઈ જતું હોય છે, બરાબર, અથવા નિર્જીવ પરિસ્થિતિમાં પરિણમતો હોય છે. ફોર્થ ક્વેશ્ચન છે કે જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય છે? હવે ગોલ્ગી પ્રસાધનનું આપણે મુખ્ય કાર્ય શું હોય છે કે અંતઃકોષ રચાળ દ્વારા જે નિપજો બંધી હોય છે એનું પેકેજિંગ કરવાનું કાર્ય છે, બરાબર. એનું રૂપાંતર કરે છે, પાછું સંગ્રહ કરવાનું કાર્ય પણ કરે છે અને કોષની બહાર અથવા કોષની અંદર એ સંગ્રહ પામતા હોય છે. હવે જો કોષની બહાર એની રિક્વાયરમેન્ટ જરૂરિયાત હોય તો શું કરે છે? એ બહાર મોકલતું હોય છે. પરંતુ શું થાય? જો ગોલ્ગી પ્રસાધન જ ના હોય તો આ નિપજો સંગ્રહ એનું યોગ્ય પ્રમાણમાં રૂપાંતર પણ થતું નથી અને જ્યારે કોષની જરૂરિયાત બહાર હોય તો એનું નિગમન પણ બહાર થતું નથી. તો શું થાય છે? દ્રવ્યનો અંદર સંગ્રહ થયા કરતો હોય છે અને કોષ પછી નિષ્ક્રિય અવસ્થામાં જતો રહે છે. આ એનો ઉત્તર આવે. પાંચમું ક્વેશ્ચન છે કે કઈ અંગિકાને કોષનું ઉર્જાગર અથવા શક્તિગર તરીકે ઓળખાય છે અને શા માટે? આપણે કાલે જ અંગિકા જોઈ ગયા. કઈ અંગિકા કોષનું શક્તિગર કહેવાય? કણાભસૂત્ર, બરાબર. પણ કેમ કહેવામાં આવે છે? તો કણાભસૂત્રમાં જોઈ ગયા કે અંદરનું જે પડ છે એમાં અંતઃપ્રવર્તો જોવા મળે છે, બરાબર. તો અંતઃપ્રવર્તોમાં બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે, પરંતુ કણાભસૂત્ર જે કોષની વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ તેમજ આપણું જે યાંત્રિક કાર્ય, આપણે જે સજીવો યાંત્રિક કાર્ય કયું આવશે? આપણે મૂવમેન્ટ કરીએ છીએ, ચાલીએ છીએ, બરાબર. આગળ યાંત્રિક કાર્ય થયા તો એના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. એ ઉર્જા એટીપી ફોર્મમાં
એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. તો આ ઉર્જા એટીપી ફોર્મમાં ક્યાં નિર્માણ પામતી હોય છે? કણાભ સૂત્ર દ્વારા નિર્માણ પામે છે. એટલા માટે કણાભ સૂત્રને શું કહેવાય છે? કોષનું શક્તિઘર કહે છે. છઠ્ઠું ક્વેશ્ચન છે કે કોષ રસપટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? હવે લિપિડ અને પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? અંતઃકોષ રચનાની સપાટી પર થતું હોય છે, બરાબર. સાતમો ક્વેશ્ચન છે કે અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો અમીબા હવે ખોરાક આપણે પહેલા પ્રસરણની ઘટનાઓ જોઈ ગયેલા, પ્રસરણ અને આશ્રુતિના કિસ્સા આપણે ઉદાહરણ દ્વારા પ્રવૃત્તિ દ્વારા સમજી ગયેલા. અમીબામાં શું થાય છે કે રસ્તાની અન્નધારી સ્વરૂપે હમણાં જોઈ ગયા કે રસ્તાની અન્નધારી સ્વરૂપે નિર્માણ પામતી હોય છે, બરાબર. તો ખોરાક એ અન્નધારી સ્વરૂપે મેળવે છે અને શરીરમાં દાખલ થતું હોય છે અને એનું અંદર જ કોષમાં પાચન અને વિઘટન થઈ જાય છે અને કોષની બહાર નિકાલ પામે છે. ઓકે, આઠમો ક્વેશ્ચન છે કે આશ્રુતિ એટલે શું? આશ્રુતિ એટલે પ્રસરણનો જે કિસ્સો છે. હવે આપણે અલગ અલગ સાંદ્રતાવાળા કયા કયા દ્રાવણો હોય છે એની વ્યાખ્યાઓ પણ આપણે જોઈ ગયેલા. આશ્રુતિમાં શું આવશે કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો. ઉદાહરણ તરીકે આપણી પાસે બે દ્રાવણ છે, બંનેની સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. એકની વધારે પ્રમાણમાં સાંદ્રતા છે, વધુ સાંદ્રતા છે, ચલો, બરાબર, અને અહીંયા કેવી છે? ઓછી સાંદ્રતા છે. તો હવે આ બે દ્રાવણની વચ્ચે હું જો અર્ધપ્રવેશી પટલ મૂકું તો શું થશે કે વધુ એટલે કે પાણીના અણુઓ, મિત્રો અહીંયા યાદ રાખજો કે અહીંયા શું કહેવામાં આવે છે કે પાણીના અણુઓ પોતાની વધુ સાંદ્રતાવાળા દ્રાવણમાંથી ક્યાં ગતિ કરે છે અથવા પ્રસરણ પામે છે? ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. તો આ પ્રસરણના વિશિષ્ટ કિસ્સાને શું કહેવાય છે? આશ્રુતિ કહે છે. એનું પણ આપણે દ્રાક્ષનું ઉદાહરણ આપણે જોઈ ગયેલા. ખાંડ આપણે સુકાયેલી દ્રાક્ષને ખાંડના દ્રાવણમાં કે મીઠાના દ્રાવણમાં મૂકીએ તો શું થાય છે એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી ગયેલા. એની આપણે ફક્ત અહીંયા વ્યાખ્યા લખવાની છે. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 9, જે આશ્રુતિનો પ્રયોગ કરવાનો છે. તમે આ ઘરે પણ કરી શકો છો, હું તમને અહીંયા સમજાવી દઉં. ઓકે, હવે પ્રશ્ન પહેલા બરાબર સમજી લો કે બટાટાને લઈને તેની છાલ સહિત 4 ટુકડા કરવાના છે. ઓકે, તો આપણે અહીંયા બતાવી દઈએ. ચાર ટુકડા કરવાના છે. બટાટાના કપ્સને તેને કૃત્રિમ બનાવો. હવે તમારે શું કરવાનું છે? બટાકું લેવાનું છે મોટું, એના 4 ટુકડા કરી દેવાનું છે. 4 ટુકડા કરીને તમે ચમચીથી અથવા કોઈ ધારદાર વસ્તુ હોય એનાથી શું કરવાનું છે? એને બટાકાને ખોતરી દેવાનું છે અને કપ જેવું બનાવવાનું. કપ્સ મીન્સ ખાડા જેવું બનાવવાનું છે, બરાબર. હવે શું કરવાનું છે કે આ બટાકા જે તમારો ટુકડા લીધા, 4 ટુકડાને અલગ અલગ પાત્રમાં મૂકવાનું છે. હવે પણ શેમાં? ખાલી પાત્રમાં નથી મૂકવાનું, દરેકને આપણે પાણી ભરેલ પાત્રમાં મૂકવાનું છે. તો અહીંયા આપણે ધારો કે પહેલો કપ છે એને એ નામ આપી દઈએ, બી, સી અને ડી કપ. ઓકે, હવે આમાં શું કીધું છે? કપ એને ખાલી રાખવાનું છે. કપને ખાલી રાખવાનું છે, પાત્રને ખાલી નથી રાખવાનું. દરેકમાં ધારો કે ચલો આપણે પાત્ર એ છે, એમાં આપણે બટાકાનું કપ જેને આપણે એ નામ આપ્યું છે, અહીંયા ખાડો કરેલો છે, બરાબર. તો અહીં શું કરવાનું છે કે બટાકાના કપને પાણી ભરેલા પાત્રમાં મૂકવાનું છે. હવે આ જે છે તે દરેક કપને આપણે પાત્રમાં પાણી ભરેલા પાત્રમાં જ મૂકવાનું છે. પરંતુ અહીં કપની અંદર આપણે શું કરવાનું છે? કશું મૂકવાનું નથી. તમે બટાકાનો જે ખાડો કર્યો છે એટલે એ કપમાં આપણે કશું મૂકવાનું નથી અને શું કરવાનું છે કે પાણી ભરેલા પાત્રમાં મૂકવાનું છે, બરાબર. હવે શું કીધું છે કે અહીં જે આપણે બીજું પાત્ર લઈશું એમાં પાણી ભરીશું અને અહીંયા બટાકાનો આપણે જે કપ મૂકીશું, બરાબર. તેમાં શું કીધું છે કે કપ બીમાં 1 ચમચી તમારે શર્કરા મૂકવાની છે, એટલે કે ખાંડ મૂકવાની છે. તો ખાંડનું દ્રાવણ પણ આપણે મૂકી શકાય, બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું છે? ખાંડ મૂકવાની છે. કપ સીમાં અહીંયા પણ આપણે બટાકાનો કપ બનાવી દીધો, પાણી ભરેલા પાત્રમાં મૂકી દીધું એને, ને અહીંયા કપ સીમાં એટલે કે જ્યાં ખાડો કર્યો છે ત્યાં મીઠાનું દ્રાવણ આપણે એડ કરવાનું છે. તો મીઠું પણ તમે મૂકી શકો, મીઠાનું દ્રાવણ. ઓકે, કપ ડી માં ચોથા પાત્રમાં પણ સેમ પાણી ભરી દઈશું. બટાકાનો જે કપ છે એને આપણે મૂકી દીધો. હવે અહીંયા જે
બટાકાનું કપ આપણે બનાવ્યું છે એને પહેલા શું કરવાનું છે? બાફી દેવાનું છે. આ જે ટુકડો લીધો છે એને શું કરવાનું છે? બાફી દેવાનું છે. બરાબર. અને પછી એમાં પાછું શું કરવાનું છે? શર્કરાનું દ્રાવણ મૂકવાનું છે અથવા ખાંડ. બરાબર. શર્કરા આપણે એડ કરવાની છે અને બધા કપને આપણે 2 કલાક, ચારે કપને આપણે શું કરવાનું છે? 2 કલાક માટે રહેવા દેવાના છે. તો પછી તમારે શું અવલોકન જોવો જોઈએ? તમારે નોંધવાનું છે. બરાબર. તો નીચેના પ્રશ્નનો જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે શા માટે કપ બી અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે? સમજાવો. હવે શું થશે કે અહીંયા આશ્રુતિની ઘટના થશે. આશ્રુતિમાં શું થાય કે પાણીના અણુઓ પોતાના વધુ સાંદ્રતાના દ્રાવણમાંથી ઓછી સાંદ્રતાના, એટલે કે જ્યાં પાણીના અણુઓ ઓછા છે ત્યાં તરફ ગતિ કરે છે. હવે કપ બી અને સી માં આપણે અહીંયા જોયું કે કપની અંદર ખાંડનું દ્રાવણ છે અહીંયા, અને શું છે અહીંયા? મીઠાનું દ્રાવણ છે. તો અહીં શું થશે કે થોડા સમય પછી તમે જોશો, ઉદાહરણ તરીકે તમને ખ્યાલ ના હોય તો અહીંયા શું કરવાનું છે? અહીંયા કપ બનાવ્યું છે, તમે ખાડો કોતર્યો છે, તો ત્યાં એક ટાંકણી મૂકી દેવાની. બરાબર. અને ખાંડનું દ્રાવણ મેં એડ કર્યું. તો હવે જો પાણીનું લેવલ ઊંચું હશે, ટાંકણી સુધી અડશે, તો તમને ખ્યાલ આવી જશે કે પાણીનું સ્તર ઊંચું આવે છે. એવી પણ પ્રક્રિયા અહીંયા જોવા મળશે કે પાણીનું સ્તર ઊંચું આવે છે. તો અહીંયા શું થયું કે પાત્રમાં વધુ સાંદ્રતા ક્યાં છે? પાણીના અણુની પાત્રની બહાર છે. એટલે કે પાત્રમાં છે પણ બટેકાના કપની બહાર છે. તો અહીંયા પાણીના અણુઓ ક્યાં ગતિ કરે છે? અંદર તરફ ગતિ કરશે. અહીંયા પ્રસરણની ઘટના થશે. બરાબર. અહીંયા પણ સેમ એ જ પ્રક્રિયા થશે. હવે અહીંયા અર્ધપ્રવેશી પટલ કોણ બન્યું? બટેકાનું જે કપ છે તમે જે બનાવ્યું છે એ પણ એક કોષ જ છે ને. બટેકાના જે તમે લીધું એ પણ એક કોષ છે. એટલે કે અર્ધપ્રવેશી પટલ હોય તો પાણી સીધું અંદરથી જે બટેકાનું સ્તર છે એમાંથી અંદર દાખલ થતું હોય છે. એવી રીતે અહીંયા પણ પાણીનું સ્તર ઊંચું જોવા મળે છે. તો અહીંયા તમારે સમજાવવાનું કે અહીંયા પાણીના અણુઓ વધુ સાંદ્રતાવાળા પોતાના દ્રાવણમાંથી અહીંયા જે કપમાં ખાંડનું અને મીઠાનું દ્રાવણ છે ત્યાં તરફ ગતિ કરે છે, એટલે પાણીનું સ્તર ઊંચું આવે છે. હવે બીજો ક્વેશ્ચન છે કે શા માટે બટાટાનો કપ એનો એ આ પ્રયોગ માટે આવશ્યક છે? ભાઈ આપણે કપ એ લીધો છે. બરાબર. તો અહીંયા કપ એ કેમ લીધો છે? કપ એમાં ખાલી આપણે બટેકાનો ટુકડો જ મૂકી લીધો છે. એમાં કશું આપણે અંદર ખાડામાં કશું એડ નથી કર્યું. ખાલી પાણીમાં મૂકી દીધું છે. અહીંયા આશ્રુતિની ઘટના થશે નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે અહીંયા આશ્રુતિની ઘટના થવા માટે 2 જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણોની આવશ્યકતા હોય છે. બરાબર. અહીંયા સાંદ્રતાનો તફાવત જ ઉત્પન્ન નથી થતો. એટલા માટે શું થાય છે? અહીંયા કશી પ્રક્રિયા જોવા મળતી નથી. પણ આપણે આ કપ કેમ લીધો? એટલા માટે લીધો કે આપણે આ ત્રણેય કપ સાથે એનું કમ્પેરિઝન કરી શકીએ. બરાબર. એક સેમ્પલ જોઈએ. તમે કોઈ પણ એક્ટિવિટી કરો અથવા પ્રયોગ કરો તો એના માટે જ્યારે એક સેમ્પલ હોય છે કેવું હોય છે કે બાકીનું કમ્પેરિઝન કરવા માટે જ્યારે કોઈ પણ ઘટના ના બને તો શું પરિસ્થિતિ થાય એટલા માટે આપણે કપ એને ખાલી રાખ્યો છે. ત્રીજો પ્રશ્ન છે કે કપ એ અને ડી માં ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી? તો આપણે હમણાં સમજી લીધું કપ એમાં કેમ પાણી એકઠું થતું નથી. અહીંયા સાંદ્રતાનો તફાવત ઉત્પન્ન થતો નથી એટલા માટે. એટલે આશ્રુતિની ઘટના બનતી નથી. હવે ડીમાં પણ નથી થતું. હવે ડીમાં શું કર્યું છે કે પાણી લીધું છે, બટેટાનો કપે લીધો છે, અંદર આપણે શર્કરાનું દ્રાવણ પણ એડ કર્યું છે, છતાં પણ અહીંયા પાણીનું સ્તર ઊંચું આવતું નથી. તો અહીંયા આવું કેમ થયું? અહીંયા બટેકાનો કપ કયો લીધો છે? આપણે બાફેલું લીધું છે. બાફેલું બટેકાનો ટુકડો લીધો છે એટલે શું થશે કે જ્યારે આપણે બટેકાને બાફીએ છીએ તો એના કોષ હોય છે કેવા થઈ જાય? મૃત બની જતા હોય છે. મૃત કોષો થઈ જતા હોય. જ્યારે કોઈ પણ કોષ મૃત થઈ જાય તો અહીંયા અર્ધપ્રવેશી પટલ તરીકે શું થાય છે? વર્તતા નથી. બરાબર. એટલે પાણીનું સ્તર અહીંયા ઊંચું આવતું નથી. કોષ જ્યારે જીવંત હોય ત્યારે આ ઘટના શક્ય બને છે. તો અહીંયા શું થયું કે બાફેલું બટેકાનો ટુકડો લીધો એટલે શું થઈ ગયા કે એના કોષો મૃતપાય પરિસ્થિતિમાં જતા રહેતા હોય છે કે અહીંયા આશ્રુતિની ઘટના થતી નથી. તો અહીંયા આપણે સ્વાધ્યાયના બધા પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા છે. તમારે હોમવર્કમાં જે પ્રશ્નો કરવાના છે એ તમારે હું તમને લખેલું છે કયા પ્રશ્નો તમારે લખવાના છે. તમારે હોમવર્કમાં સ્વાધ્યાયના 1 થી 6 પ્રશ્નો છે એ તમારે લખવાના છે. બરાબર. ઓકે. તો આજના વિડીયો માટે આટલું જ.
ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. બાય.